મજામાં ભાઈ. જય ભીમ. જય ભીમ. નમો બુદ્ધાય. તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને આપણા વ્લોગ જોતા ભાઈ મજામાં જ હોય છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ સવારના વાગી ગયા છે 10 અને આજે છે 134મી જન્મ જયંતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની. તો આજે આપણે એની ઉજવણી કરવાના છીએ. તો આજે આપણે બપોર પછી જવાના છીએ રેલીમાં. અત્યારે પણ જશું. અત્યારે રેલી હોય છે, મહિલાઓની રેલી હોય છે, લેડીઝોની. તો ત્યાં અત્યારે આવી ગઈ છે, નથી આવી તે અત્યારે આપણે જોવાનું છે. અને બપોર પછી આપણે જ્યારે જઈશું ત્યારે આખી રેલી હું તમને બતાવીશ. તો તમે ભાઈ એન્ડ સુધી જોડાયેલા રહેજો ને ભાઈ. વિડીયો બહુ મસ્ત થવાનો છે ને થોડો આમ તો લાંબો પણ થવાનો છે. તો તમે એન્ડ સુધી જોજો ભાઈ, બહુ મજા આવશે આજના વિડીયોમાં. અને આપણે મેઇન જે બાબા સાહેબની જે છે પૂતળું તે છે આપણે ગેલેક્સી ચોકમાં. તો અહીંથી એપ્રોક્સ 2 કિલોમીટર જેટલું થાય છે. તો ચાલો આપણે ત્યાં આવે જઈએ અને જોઈએ ત્યાંનો માહોલ. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ગેલેક્સી ચોકમાં અને અહીંનો વ્યૂ મેં તમને બતાવ્યો. એમ હજી જે મહિલા રેલી હોય એ આવી નથી, એટલે શું કહે થોડીક વાર લાગશે. તો આપણે વેઇટ કરીએ છીએ, હમણાં આવશે એટલે એનો પણ હું તમને વ્યૂ બતાવીશ. પછી બપોર પછી આપણે પાછા આવવાના છીએ. ગાઈઝ આપણે રેલીમાંથી નીકળી ગયા છીએ અને હવે જવું છે ઘરે ભાઈ. તો હવે તમને ડાયરેક્ટ મળીએ બપોર પછી જે મેઇન રેલી નીકળશે એમાં જ આપણે તમને મળશું. એપ્રોક્સ 4-5 વાગ્યા સ્ટાર્ટ થશે. તો આપણે જ્યાંથી સ્ટાર્ટ થશે ત્યાંથી જ આપણે જવાનું છે, નસીબ ચોક છે ને ત્યાંથી. તો ચાલો હવે તમને ત્યારે જ મળું. અત્યારે હવે ઘરે જઈને જમી લઈ. તો ફાઇનલી ગાઈઝ આપણે મસ્ત મજાનું થોડીક વાર આરામ કરી લીધો હતો. બપોરે આરામ કરીને ઉઠી ગયા છીએ. તરબૂચને ટેટીને ખાઈ લીધું છે. હવે ડાયરેક્ટ જઈએ રેલી જોવા માટે. એપ્રોક્સ 4:30 જેવું થાય છે. તો ચાલો હવે નીકળીએ. તો ગાઈસ તમે જોયું એમ આપણે સોની બજારમાં રેલી ચાલુ હતી. તો આપણે પાછળની જે હવેલી ગલી છે ત્યાંથી આવી ગયા અને અત્યારે આપણે ઊભા છીએ અહીંયા ચકલા ચોકમાં. અને આગળ પેલી બાજુથી રેલી આવશે, પછી જશે ડાયરેક્ટ ગેલેક્સી ચોક બાજુ. તો આપણે થોડીક વાર વેઇટ કરી છીએ. આપણે થોડાક આગળ આવી ગયા છીએ કારણ કે હું તમને આખી રેલી તમને બતાવી શકું અને તમે બધું જોઈ શકો એ માટે. તમને વિડીયો કેવો લાગ્યો ભાઈ શેર પણ કરી દેજો બધા તમારા ફ્રેન્ડ્સ સર્કલ જેટલા હોય એટલાને. અને ઊભા જ થોડીક ઘડી આગળ આવશે પાછળથી રેલી આ બાજુ, પછી ડાયરેક્ટ જશે આ બાજુ. મજામાં ભાઈ. જય ભીમ. જય ભીમ. નમો બુદ્ધાય.
તો ફાઇનલી ગાઈસ 7:30 થઈ ગયા છે ને આપણે ગેલેક્સી ચોકમાં જ છીએ અને રેલી છે આગળ વહી ગઈ છે. તો આજનો બ્લોગ ભાઈ આપણે અહીં સુધી રાખશું ભાઈ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જલ્દીથી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.